श्री गजानंद गणपति देव की जय। सरस्वती मात की जय। राधा पुरुषोत्तम भगवान की जय। 12મા દિવસની કથા બૃહદ નારદ પુરાણની અંદર આપણે કથા સાંભળી રહ્યા હતા. દ્રૌપદીના પૂર્વજન્મની મેધાવતી નામે મેઘાવશી ઋષિની કન્યાની કથામાં આપણે આગળ વધીએ. શુદ્ધ પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, ભગવાન શંકરના અંતર્ધ્યાન થયા પછી મેઘાવતી શોકથી ઘણી દુઃખી થઈ ગઈ. તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. મેધાવતીનું શરીર ચિંતામાં અને શોકમાં ઘસાતું ગયું અને થોડા સમય પછી તે મૃત્યુ પામી. આ જ સમયે પૃથ્વી ઉપર યજ્ઞસેન રાજાએ મહાયજ્ઞ કર્યો હતો. આ યજ્ઞ કુંડમાંથી એકાએક કંચન વર્ણી કુમારિકા પ્રગટ થઈ. આ કન્યા દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદી નામથી સર્વલોકમાં પ્રસિદ્ધ થઈ. જ્યારે દ્રૌપદી વિવાહ યોગ્ય થઈ ત્યારે દ્રુપદ રાજાએ રચેલ સ્વયંવરમાં આવેલા પરાક્રમી રાજાઓને ઝાંખા પાડી અને અર્જુને મત્સ્યવેદ કર્યો. પરંતુ માતા કુંતાના વચનનું પાલન કરવા માટે એ 5 પાંડવોની પત્ની બની. બાદ પાંડવો અને કૌરવો જુઠ્ઠું રમ્યા. તેમાં યુધિષ્ઠિર હારી જઈ અને પોતાનું રાજપાટ ખોઈ બેઠા. છેવટે તેઓ જુગટામાં દ્રૌપદીને હારી ગયા. દુશાસન દ્રૌપદીને કેસ પકડીને ભરી સભામાં ઢસડી ગયો અને તેના વસ્ત્ર ઉતારવાનો પ્રયત્ન કર્યો. આ બધા દુઃખનું કારણ તેણે પૂર્વજન્મમાં પુરુષોત્તમ ભગવાનનો અનાદર કર્યો હતો તેના કારણે થયું હતું. હવે આવા ફળદાયી અને પવિત્ર પુરુષોત્તમ માસનું સેવન ઋષિમુનિઓ અને દેવો પણ કરે છે. કામ્યક વનમાં રહેલા પાંડવોને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે પાંડવો, તમે આ પુરુષોત્તમ માસનું વ્રત કરો. તેનાથી તમારા સર્વ દુઃખો નાશ પામશે. તમારું ચાલી ગયેલું રાજપાટ અને સુખ સંપત્તિ પાછા મળશે. બધાને ધીરજ આપી ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકા જવા તત્પરતા બતાવી. આ પ્રસંગે પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી કે પ્રભુ, આપ જગતના તારણહાર અને આધાર છો. આપ અમારા રક્ષક છો અને અમે આપના શરણે આવેલા છીએ. અમને માર્ગદર્શન આપો. શ્રી કૃષ્ણએ પાંડવોને માર્ગદર્શન અને આશ્વાસન આપ્યું અને પછી પોતે દ્વારકા જવા રવાના થયા. ભગવાન શ્રી કૃષ્ણના આદેશનું પાલન કરવા યુધિષ્ઠિરે પોતાના ભાઈઓને કહ્યું. થોડા સમય પછી પુરુષોત્તમ માસ આવતા બધા ભાઈઓ દ્રૌપદી સહિત તીર્થયાત્રાએ નીકળી પડ્યા. તેઓ સર્વે આ માસમાં પવિત્ર તીર્થમાં સ્નાન કરતા, ભગવાનનું ધ્યાન કરતા, બ્રાહ્મણને દાન દક્ષિણા દેતા, ભગવાનનું વ્રત કરતા અને પ્રભુ સ્મરણમાં સમય ગાળવા લાગ્યા. આથી પુરુષોત્તમ ભગવાન તેમના ઉપર પ્રસન્ન થયા. તેમના વનવાસના 14 વર્ષ પૂરા થતાં જ તેઓને ગયેલું સુખ પાછું સાંપ્યું. પુરુષોત્તમ માસના વ્રતના પ્રતાપે તેમને હસ્તિનાપુરનું રાજ્ય પણ પાછું મળ્યું. ઇતિ શ્રી બૃહદ નારદ પુરાણે પુરુષોત્તમ મહાત્મયે મેધાવતી પુનર્જન્મ નામક દ્વાદશોધ્યાય સમાપ્તમ. કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. પદ્મ પુરાણની કથાની અંદર આપણે આગળ વધીએ. પદ્મ પુરાણમાં ભગવાન નારાયણ અને દેવી લક્ષ્મીની કથા આપણે સાંભળી રહ્યા હતા. એમાં લક્ષ્મીજી બોલ્યા કે હે અચ્યુત, હે ઋષિકેશ, હે પુરાણ પુરુષોત્તમ ભગવાન, મલ માસમાં 5 પર્વોનું વ્રત કરનારને શું ફળ પ્રાપ્ત થાય તે મને કહો. આ પ્રમાણે શ્રી લક્ષ્મીજીએ પ્રશ્ન કરતા આદિ પુરુષ શ્રી નારાયણે વિચાર કરીને 5 પર્વના કથનના વિશે કહ્યું. ભગવાન બોલ્યા કે હે દેવી, અધિક માસના 5 પર્વો વિશે કહું છું, તમે ધ્યાનથી સાંભળજો. વૈધૃતિ યોગ, વ્યતિપાત યોગ, પૂર્ણિમા એટલે કે પૂનમ, અમાવસ્યા અને બારસ. આ 5 તિથિઓને અધિક માસના શ્રેષ્ઠ પર્વ કહ્યા છે. બારસ અને વૈધૃતિના વ્રતથી હું સંતુષ્ટ થઉં છું. વ્યતિપાતના વ્રતથી ધર્મરાજા સંતુષ્ટ થાય છે. પૂર્ણિમાના વ્રતથી પિતૃઓ અને અમાવસના વ્રતથી પિતામહ વગેરે સંતુષ્ટ થાય છે. અધિક માસમાં વૈધૃતિ યોગ હોય ત્યારે સ્નાન, દાન, જપ અને હોમ વગેરે કાર્યો કરવાથી હે કમલે, હું મનુષ્યને મન વાંછિત ફળ આપું છું. વૈધૃતિનું ફળ દેવોને પણ દુર્લભ છે.
વૈધૃતિ યોગમાં ધન, ધાન્ય, ફળો વગેરેનું દાન આપવાથી તથા તલ, ઘી અને દૂધનું દાન આપવાથી અનંત પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. અધિક માસમાં વૈધૃતિ યોગમાં કરેલા પુણ્ય કાર્યોનું ફળ ક્ષણે ક્ષણે વધે છે અને અંતે અક્ષય ફળ આપનારું છે, એમાં સંશય નથી. હે સુંદર હાસ્યવાળી દેવી લક્ષ્મી, ખાસ કરીને અધિક માસમાં મને ઉદ્દેશીને કરેલા વ્રતના પ્રભાવથી રાક્ષસોના રાજા પ્રહલાદને ઇન્દ્રપણું પ્રાપ્ત થયું હતું. હે દેવી, આ વાર્તા ત્રણેય લોકમાં પ્રસિદ્ધ છે. બીજા પણ ઘણા દેવો વૈધૃતિ યોગમાં યજ્ઞ, દાન, તપ વગેરે કરવાથી દેવત્વને પ્રાપ્ત થયેલા છે. તેઓ વારંવાર પૃથ્વી પર પૂજનીય બન્યા છે. આ પ્રમાણે વ્રત કરનાર ઉત્તમ કુળમાં પૂજ્યત્વને પામે છે. એ હકીકત ત્રણેય લોકમાં પ્રસિદ્ધ છે. હે દેવી, વૈધૃતિ યોગના દાનના મહાત્મ્યનું વર્ણન સેંકડો વર્ષ પર્યંત કર્યા કરીએ ને તો પણ તેનો અંત શક્ય નથી. હે દેવી, પહેલા બ્રહ્માજીએ આ વ્રત કર્યું હતું. દરેક મહિને આવતા વૈધૃતિ યોગનું વ્રત કરવું જોઈએ. ઘી, પાયસ એટલે કે ખીર, ખાંડ, મધ અને સફેદ તલ અને દરેક વૈધૃતિ યોગ હોય ત્યારે 12 નાળિયેર અથવા કુલ 12 નાળિયેર દાનમાં આપે તો વૈધૃતિ યોગથી ઉત્પન્ન થયેલા દુઃખો દૂર થાય છે. જે મનુષ્ય વૈધૃતિ યોગ હોય ત્યારે અધિક માસમાં 22 વર્ષ પર્યંત 16ની સંખ્યામાં સોપારી પાન દાનમાં આપે અથવા એક વસ્તુ દાનમાં આપે તો પણ તેને પૂર્વોક્ત બધા જ પુણ્યનું ફળ મળે છે. આમ આ વૈધૃતિ યોગ એક ખરાબ યોગ કહેવાય. વૈધૃતિ યોગમાં જો કોઈ પણ બાળકનો જન્મ થયો હોય તો વૈધૃતિ શાંતિ કરવી પડે. પણ એ જ વૈધૃતિ યોગનું વ્રત કરીએ, એ જ વૈધૃતિ યોગનું જપ તપ દાન પુણ્ય કરે તો અનેક ગણું પુણ્ય આપવાવાળું છે. એ જ પ્રમાણે વ્યતિપાત પણ એવો યોગ છે. વ્યતિપાતમાં પણ કોઈ પણ બાળકનો જન્મ થયો હોય તો તેની પણ વ્યતિપાત શાંતિ કરવી પડે. પણ એ જ વ્યતિપાતમાં જ્યારે આપણે જપ તપ દાન પુણ્ય કરીએ તો એનું અનેક ગણું વિશેષ પુણ્ય મળે. તો આ પ્રમાણે વૈધૃતિ યોગમાં દાન તેમજ વ્રતનો મહિમા કયો. હે દેવી, હવે પછી વ્યતિપાત વ્રતના ફળના વિશે તમને કહું, તમે ધ્યાનથી સાંભળો. સૂર્ય સમાન તેજસ્વી આ વ્યતિપાત બધા યોગોનો રાજા છે. વ્યતિપાત યોગના પ્રભાવથી ધર્મરાજાને ધર્મરાજ ઘણું પ્રાપ્ત થયું હતું અને તેઓ ત્રણેય લોકમાં પ્રિય બન્યા હતા. પ્રાચીન કાળમાં સૂર્ય અને ચંદ્રના યોગથી વ્યતિપાતની ઉત્પત્તિ થઈ છે. આ વાત મેં વરાહ પુરાણમાં વિસ્તારપૂર્વક કહી છે. હે દેવી, અત્યારે તેનું વિશેષ ફળ વિસ્તારથી કહેવું અશક્ય છે. છતાં પણ આ મંત્રના દાનથી ધર્મરાજા પ્રસન્ન થાય છે. સૂર્યગ્રહણ હોય ત્યારે કુરુક્ષેત્રમાં ઉત્તમ બ્રાહ્મણને દાન આપવાથી જે ફળ મળે ને, દર મહિને વ્યતિપાતને દિવસે સ્નાન કરવાથી જે ફળ મળે ને, કાશીમાં મરણ પામવાથી જે ફળ મળે ને, તેથી પણ અધિક ફળ આ અધિક માસમાં વ્યતિપાતના દિવસે તીર્થમાં સ્નાન કરવાથી અથવા તો બ્રાહ્મણને દાન કરવાથી મળે છે. વ્યતિપાતનો એવો પ્રભાવ છે કે બધા જ દાનનું જે પુણ્ય મળે તે પુણ્ય કેવલ મલમાસમાં વ્યતિપાતને દિવસે દાન કરવાથી મળે છે. દર મહિને વ્યતિપાતના દિવસે કરેલું દાન સેંકડો ગણું પુણ્ય આપે છે. વ્યતિપાતના દિવસે તપના પ્રભાવથી ઋષિઓને સ્વર્ગ પ્રાપ્ત થયું હતું. વળી વ્યતિપાતના દિવસે દાન કરવાથી પ્રસન્ન થયેલા પૂર્વજો હંમેશા આપણી ઉપર પ્રસન્ન રહે છે. હે સાહરપુત્રી, દેવી લક્ષ્મી સાગરના પુત્રી છે એટલે ભગવાન નારાયણ વિષ્ણુ ભગવાન દેવીને સંબોધન કરીને શું કહે છે કે હે સાગર પુત્રી, સૂર્ય ચંદ્રના યોગથી ઉત્પન્ન થયેલા અનંત ફળ આપનાર વ્યતિપાતના દિવસે જે કોઈ સુવર્ણનું સોનાનું દાન કરે છે તેને અગ્નિહોત્ર કર્યાનું ફળ મળે છે. ભાદ્રપદ માસમાં અમાવસના દિવસે ગંગા સ્નાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય તે મલ માસમાં વ્યતિપાત યોગમાં બ્રાહ્મણને દાન આપવાથી મળે છે. ભાદ્રપદની અમાસ એટલે સર્વપિત્રી અમાસ, શ્રાદ્ધ પક્ષની છેલ્લી અમાસ, નવરાત્રિના આગલા દિવસે. એ અમાસમાં જે ગંગા સ્નાનનું મહત્વ છે એનું મહત્વ મળ માસમાં વ્યતિપાતના યોગમાં બ્રાહ્મણને દાન આપવાથી મળે છે. વ્યતિપાત નામનો મહાયોગ ત્રણેય ભુવનમાં શ્રેષ્ઠ યોગ છે. મલમાસમાં વ્યતિપાત યોગમાં જેઓ ઉત્તમ બ્રાહ્મણોને દાન કરે છે તેઓ ધન્ય બને છે.
હે પ્રિયે, હે લક્ષ્મી, હે દેવી, આ અધિક માસમાં વ્યતિપાત યોગમાં જેવો અનાજ અને સોનાનું શ્રદ્ધાપૂર્વક દાન કરે છે તેને કરોડ જન્મ સુધી પુણ્ય પ્રાપ્ત થાય છે અને કરોડ ગણું પુણ્ય પણ મળે છે. આ દાન આગળ બીજે કોઈ પણ આ દાનની આગળ બીજા કોઈ પણ દાનની ગણના ન થઈ શકે. મારું વ્રત કરનારા, અંતકાળે તલપાત્ર, ધાન્ય વગેરેનું દાન કરનારા ધન્યતમ તેમજ અત્યંત ભાગ્યશાળી છે. હે દેવી, આ અધિક માસમાં વ્યતિપાત યોગ હોય ને ત્યારે સ્નાન કરવું, દાન કરવું, જપ તપ કરવા, જે કોઈ પુણ્ય કાર્ય થાય તે કરવું, એક વખત પણ કર્યું હોય તો તેને અનંત ઘણું પુણ્ય ફળ મળે છે, જેનું વર્ણન કરતા કોઈ પણ સમર્થ નથી. આ અધિક માસ વ્યતિપાતના દિવસે જેઓ થોડું પણ પુણ્ય કાર્ય કર્યું હશે ને તો તે અનેક પુણ્યનું ફળ નિશ્ચિતપણે પ્રાપ્ત કરે છે. અધિક માસમાં વ્યતિપાત યોગ હોય ત્યારે ખાસ કરીને કોઈ પણ મનુષ્ય દાન આપે તો તે સંસારના ભયથી પણ મુક્ત થાય છે. હે દેવી લક્ષ્મી, આ પ્રમાણે અધિક માસના વ્યતિપાતના યોગનું ફળ જેનો વિસ્તાર કરવો અશક્ય હોવાથી મેં થોડું સંક્ષિપ્તમાં કહ્યો છે. તો અહીંયા મેં આપને વ્યતિપાત અને વૈધૃત્ય યોગનું કહ્યું. અહીંયા આગળ પદ્મપુરાણની અંદર 12મો અધ્યાય સમાપ્ત થાય છે. ઇતિ શ્રી પદ્મપુરાણે મલમાસ મહાત્મયે પંચ પર્વ મહિમાવરણે નામક દ્વાદશોધ્યાય સમાપ્તમ. કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. આજના દ્રષ્ટાંતમાં ઘઉં કાંકરાની કથા. એક ગામ હતું, તેમાં એક મોચણ અને સોનારણ રહે. નજીકમાં રહેતા હતા. મોચી અને મોચણ આખો દિવસ મજૂરી કરે ત્યારે માંડ ખાધા ભેગા થતા. જ્યારે સોનારણ ખાધે પીધે ખૂબ સુખી હતી. 2 પૈસાની સંપત્તિ ગાંઠે હતી, પણ તેનો જીવ બહુ ટૂંકો હતો. તે દેખાવ કરવામાં ખૂબ માનતી. મોચણ ગરીબ હતી, પણ તેનું દિલ ઉદાર હતું. પોતે ભૂખી રહે પણ તેના આંગણેથી કોઈ અભ્યાગત ક્યારેય ભૂખ્યો પાછો ન જાય. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. મોચણે પુરુષોત્તમ માસનું વ્રત લીધું. તે વહેલી સવારે નદીએ સ્નાન કરવા જતી, કાંઠાગર્મનું પૂજન કરતી, કથા વાર્તા સાંભળતી અને બ્રાહ્મણોને યથાશક્તિ દાન દક્ષિણા દેતી. સમય મળે દેવ દર્શને જતી. સોનારણે પણ વ્રત લીધું હતું. તે સવારે વહેલી ઉઠી બની ઠનીને નદીએ નાહવા જતી. તેથી નદીએ તે મોડી પડતી. જ્યાં ત્યાં નહીં, સીધી કથા વાર્તા સાંભળવા બેસી જતી. ત્યાં બાજુમાં બેઠેલ બહેનો સાથે તે વાતોના તડાકા માર્યા કરતી. કથા વાર્તામાં તેનું ધ્યાન બહુ રહેતું નહીં. પછી તે ઘેર આવીને કામકાજમાં લાગી જતી. પુરુષોત્તમ માસ હોવાથી મહોલ્લામાં પણ કથા થતી. મહોલ્લાની બધી સ્ત્રીઓ કથામાં બ્રાહ્મણને દક્ષિણા આપવા માટે કંઈક ને કંઈક જોડે લઈને જતી. દરેક પોતાની સાથે મુઠ્ઠી ઘઉં લાવ્યા હોય તેની જે ઘઉં લાવ્યા હોય એની ઢગલી ગોરબા પાસે કરતા. જ્યારે સોનારણ આખો વારકો ભરીને ઘઉં લઈ જતી અને બધાની ઢગલી કરતા સોનારણની ઢગલી જુદી તરી આવતી. હકીકતમાં સોનારણ એક ભાગ ઘઉં લેતી અને તેને અંદર પોણો ભાગ કાંકરા ભેળવતી. સોનારણ કથા સાંભળવામાં ઓછું ધ્યાન આપતી, પણ તેનું લક્ષ્ય પોતાની ઢગલી ઉપર રહેતું અને મનોમન ગર્વ કરતી. પુરુષોત્તમ માસ પૂરો થતા મોચણે પોતાની કોઠીમાંથી હતા તેટલા બધાય ઘઉં કાઢી લીધા. માંડ 2 શેર જેટલા ઘઉં કોઠીમાંથી નીકળ્યા. તેના મનમાં થયું કે જો વધુ ઘઉં હોત તો ભગવાનના આશીર્વાદથી બ્રાહ્મણને થોડું વધુ આપત. બીજી બાજુ સોનારણે આખી કોઠી ભરીને ઘઉં હોવા છતાં પણ 1 શેર ઘઉં તેમાંથી કાઢીને એની અંદર 4 શેર કાંકરા ભેળવી અને 5 શેરની થેલી ભરી. કથામાં જઈ બધા યથાશક્તિ ઘઉં ગોરભા સમક્ષ ઢગલી કરીને મૂક્યા. મોચળે પણ પોતાની ઘઉંની ઢગલી બધાની ઢગલીની બાજુમાં મૂકી. આજે સોનારણ કથામાં સૌથી મોડી આવી અને 5 શેર ઘઉંનો મોટો ઢગલો કર્યો. પછી તેણે કથામાં ધ્યાન ન આપતા પોતે કેટલા બધા ઘઉં લાવી છે તેની જ આજુબાજુમાં બેઠેલ બહેનોની સાથે ચર્ચા કર્યા કરતી હતી. પુરુષોત્તમ ભગવાને આ જોયું. તે મનમાં હસવા લાગ્યા. તેમને થયું કે મારે સોનારણને પાઠ શીખવવો જોઈએ. જેવું આવો ને તેવું લણો તે બતાવવું જોઈએ. કથા પૂરી થતાં બધા સૌને ઘેર ગયા. મોચોણે જોયું તો તેની આખી કોઠી અનાજથી ભારોભાર ભરેલી હતી. તેણે તો આજુબાજુ રહેતી પડોશનને વાત કરી કે પુરુષોત્તમ ભગવાનની કૃપાથી મારી આખી કોઠી ઘઉંથી ભરાઈ ગઈ છે. બધી બહેનો સાથે સોનારણ પણ તેના ઘરે જોવા ગઈ. બધા પુરુષોત્તમ ભગવાનના ગુણગાન ગાતા રહ્યા અને ગુણગાન ગાતા છૂટા પડ્યા.
સોનારણને પણ થયું કે લાવને હું પણ મારી કોઠી જોઉં. તેણે કોઠીમાં જોયું તો ઘઉંની ભરેલી આખી કોઠીમાં બધા જ કાંકરા થઈ ગયા હતા. તેને થયું કે આ કોઠીમાં તો ઘઉં ભર્યા હતા, તેના બદલે કાંકરા કેમ થાય? તેણે મનમાં વિચાર્યું કે કથામાં ઘઉંની સામે 4 ગણા કાંકરા ભેળવી મેં દાન કર્યું, તેનું જ આ ફળ છે. તે મનોમન રોવા લાગી. જેવી ભાવના સાથે દાન અપાય છે, ભગવાન તેનું ફળ તેને તેવું જ આપે છે. યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર ભવતિ તાદૃશી. માટે જ કહ્યું છે કે ઉત્તમ ભાવથી ભગવાનનું પૂજન કરવું જોઈએ, ઉત્તમ ભાવથી ભગવાનની કથાની અંદર, પૂજાની અંદર દાન દક્ષિણા દેવી જોઈએ. અહીંયા આગળ બૃહદનાથ પુરાણની દ્રષ્ટાંત પણ પૂરું થાય. ઇતિ શ્રી ભગવત ચરણારવિંદે કૃષ્ણાર્પણમસ્તુ. અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરિમ શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજેત. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. રાધા પુરુષોત્તમ ભગવાન કી જય.